હેલો એવરીવન, આ વિડિયોની અંદર આપણે કન્ડિશનલ ઓપરેટર વિશે સ્ટડી કરીશું. કન્ડિશનલ ઓપરેટરનો સિમ્બોલ જોવામાં આવે તો ક્વેશ્ચન માર્ક અને ત્યારબાદ કોલન છે, એટલે કે આ બંને કેરેક્ટર્સ ભેગા થઈને આપણો કન્ડિશનલ ઓપરેટર બનાવે છે. કન્ડિશનલ ઓપરેટર એ એકમાત્ર ટર્નરી ઓપરેટર છે, એટલે કે એની અંદર 3 ઓપરેન્ડ ઇન્વોલ્વ કરવામાં આવે છે. હવે જો એની અંદર 3 ઓપરેન્ડ ઇન્વોલ્વ થતા હોય તો આપણે એવું પણ કહી શકીએ કે એની અંદર આપણે 3 એક્સપ્રેશન થ્રુ પણ એને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ, કારણ કે ઓપરેન્ડ ભેગા થઈને આપણા એક્સપ્રેશન બનાવે છે. તો એની સિન્ટેક્સ જોઈએ તો સૌપ્રથમ E1, ત્યારબાદ ક્વેશ્ચન માર્ક, ત્યારબાદ E2, ત્યારબાદ કોલન, ત્યારબાદ E3. આ E1, E2 અને E3 આવે કોઈ પણ ટાઈપના એક્સપ્રેશન હોઈ શકે છે, જેની અંદર આપણે એરિથમેટિક એક્સપ્રેશન, રિલેશનલ એક્સપ્રેશન, લોજિકલ એક્સપ્રેશન લઈ શકીએ છીએ. અને આ ઉપરાંત હમણાં જોયું એમ કે એક્સપ્રેશન એ ઓપરેન્ડના બનેલા હોવાથી આપણે એની જગ્યાએ ઓપરેન્ડ પણ લઈ શકીએ છીએ. હવે આ સિન્ટેક્સ ધ્યાનથી જોવામાં આવે તો ક્વેશ્ચન માર્ક અને કોલનની વચ્ચેના ભાગે એક એક્સપ્રેશન હોય છે, ક્વેશ્ચન માર્ક પહેલા એક એક્સપ્રેશન હોય છે અને ક્વેશ્ચન માર્ક પછી એક એક્સપ્રેશન હોય છે. આ જે છે એ ફર્સ્ટ નંબરનું, આ એ સેકન્ડ નંબરનું અને આ એ થર્ડ નંબરનું એક્સપ્રેશન છે. હવે એનું વર્કિંગ ચેક કરવામાં આવે તો આપણે E1 ની વેલ્યુ ચેક થાય છે. જો E1 ની વેલ્યુ ટ્રુ એટલે કે નોન ઝીરો હોય તો E2 એક્ઝિક્યુટ થાય છે, અને E1 ની વેલ્યુ ફોલ્સ હોય તો એટલે કે 0 હોય તો E3 એક્ઝિક્યુટ થાય છે. એનો મતલબ એ થયો કે E1 ની વેલ્યુની ઉપર આપણું એક્ઝિક્યુશન ડિપેન્ડ કરે છે, અને એ એક્ઝિક્યુશનની અંદર E2 અથવા E3 બંનેમાંથી કોઈ પણ એક જ એક્સપ્રેશન ઇવેલ્યુએટ થાય છે. બંને એક્સપ્રેશન એક સાથે ઇવેલ્યુએટ થતા નથી. એ જ વસ્તુ નીચે આપેલા એક્ઝામ્પલની થી આપણે સમજીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્વેશ્ચન માર્ક અને કોલન આવ્યું, તો એનો મતલબ એ થયો કે ક્વેશ્ચન માર્ક અને કોલનની વચ્ચેનું જે એક્સપ્રેશન છે એ આપણું E2 એક્સપ્રેશન છે. એટલે આપણું E2 એક્સપ્રેશન બીજું કંઈ નહીં પરંતુ એ છે. કોલન પછીનું સ્ટેટમેન્ટ એ આપણું E3 છે, એટલે આપણે E3 આપણું કંઈ નહીં એ બી છે, અને આપણું E1 એ ક્વેશ્ચન માર્ક પહેલાની વસ્તુ છે. તો ક્વેશ્ચન માર્ક પહેલાની વેલ્યુ આપણી એક્સપ્રેશન A ગ્રેટર ધેન B છે. હવે આપણે જોઈએ કે આ આપણી કન્ડિશન ચેક થાય છે, આ આપણું એક્સપ્રેશન ઇવેલ્યુએટ થાય છે. આ એક્સપ્રેશનની અંદર આપણે એવું લખ્યું છે કે A ગ્રેટર ધેન B. હવે A ની વેલ્યુ આપણે ચેક કરીએ તો 23 છે અને B ની વેલ્યુ 43 છે. તો 23 ગ્રેટર ધેન 43. તો એ વસ્તુ આપણા કેસની અંદર અહીંયા આગળ ખોટી પડે છે, એટલે કે આપણને 0 આઉટપુટ આપે છે. અને આ જો 0 હોય તો આપણને સૌને ખ્યાલ છે કે એ આપણું E3 એક્સપ્રેશન ઇવેલ્યુએટ કરશે. એનો મતલબ એ થયો કે આ જે પણ વેલ્યુ છે એ આપણા મેક્સની અંદર જશે, એટલે કે મેક્સની વેલ્યુ B જેટલી થશે. હવે મેક્સની વેલ્યુ B જેટલી થતી હોવાથી આપણે B ની વેલ્યુ જોઈએ તો 43 છે, તો મેક્સની અંદર 43 આઈને સ્ટોર થઈ જશે. આ જ વસ્તુ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો અહીંયા આગળ આપણે 3 વેરિયેબલ ડિક્લેર કરેલા છે, A, B અને મેક્સ. A ની વેલ્યુ આપણે યુઝર પાસેથી લીધેલી છે, જ્યારે B ની વેલ્યુ પણ યુઝર પાસેથી લીધેલી છે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે A ની વેલ્યુ 43 અને B ની વેલ્યુ 23 લીધેલી છે. હવે ત્યારબાદ આપણે અહીંયા આગળ કન્ડિશનલ ઓપરેટરનો યુઝ કરેલો છે. આ કન્ડિશનલ ઓપરેટરની અંદર આપણે એવું લખ્યું છે કે A ગ્રેટર ધેન B ક્વેશ્ચન માર્ક A કોલન B. હવે આપણને સૌને ખ્યાલ છે, ફરીથી આપણે એની એ વસ્તુ રિપીટ કરીએ છીએ, ક્વેશ્ચન માર્ક પહેલાની જે પણ આપણું એક્સપ્રેશન છે એ આપણું E1 થયું, જે A ગ્રેટર ધેન B છે. ત્યારબાદ ક્વેશ્ચન માર્ક અને કોલનની વચ્ચેનું એ આપણું E2 છે, એની વેલ્યુ બીજું કંઈ નહીં પરંતુ એ છે, અને કોલન પછીનું એ આપણું E3 છે, એટલે એની વેલ્યુ બીજું કંઈ નહીં પરંતુ આપણા કેસમાં B છે. હવે A ગ્રેટર ધેન B આપણે અહીંયા લખેલું છે, તો A ની વેલ્યુ 43 લીધેલી છે અને B ની વેલ્યુ 23 લીધેલી છે. તો 43 ગ્રેટર ધેન 23.
તો આ કન્ડિશન સાચી છે, એટલે કે આ કન્ડિશન સાચી હોવાથી આપણને એનું આઉટપુટ 1 મળશે અને 1 એ નોન ઝીરો વેલ્યુ છે. જો નોન ઝીરો વેલ્યુ હોય તો આપણી E2 એક્સપ્રેશન ઇવેલ્યુએટ થાય અને E2 એક્સપ્રેશન ની અંદર વેલ્યુ છે a ની અને a ની વેલ્યુ આપણે મેક્સ ને આપી દઈશું. એટલા માટે મેક્સ ની અંદર a ની વેલ્યુ સ્ટોર થશે અને a ની વેલ્યુ 43 હોવાથી મેક્સ ની વેલ્યુ પણ 43 થશે. અને જ્યારે તમે એ મેક્સ ની વેલ્યુ અહીંયા આગળ પ્રિન્ટ કરાવડાવો છો તો એ તમે અહીંયા જોઈ શકો છો કે 43 તમને ડિસ્પ્લે થઈને મળે છે. બીજું એક એક્ઝામ્પલ સમજીએ તો અહીંયા આગળ આપણે એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે n નામનો અને એ n નામનો વેરિયેબલ આપણે યુઝર પાસેથી લીધેલો છે. હવે આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે કન્ડિશનલ ઓપરેટર જે યુઝ કર્યો છે એની અંદર ક્વેશ્ચન માર્ક પહેલા આપણે એવું લખ્યું છે કે એન્ડ મોડ્યુલ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો એનો મતલબ એ થયો કે આપણું E1 નામનું જે એક્સપ્રેશન છે એ થયું આપણું એન્ડ મોડ્યુલ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે ક્વેશ્ચન માર્ક અને કોલન વચ્ચેનું જે પણ છે એ આપણું થયું E2, જેની અંદર આપણે એવું લખ્યું છે કે percentage d is even. તો આપણે એવું લખીએ કે આ even નંબર માટેનું printf છે અને ત્યારબાદ ક્વેશ્ચન કોલન પછીનું જે છેલ્લું છે એ આપણું E3 થયું. ત્યાં આગળ આપણે એવું લખીએ છીએ કે ઓડ પ્રિન્ટ કરાવવાનું છે તો ઓડ પ્રિન્ટ કરવા માટેનું printf છે. હવે આપણે E1 ચેક કરીએ છીએ. હવે n ની વેલ્યુ અહીંયા આગળ આપણે 43 લીધેલી છે અને એ 43 મોડ્યુલ 2. હવે મોડ્યુલ ઓપરેટર સૌને ખ્યાલ છે કે એ આપણને રિમાઇન્ડર આપે છે. તો આપણે આને 2 વડે ડિવાઈડ કરીએ તો આપણને આન્સર 21 આવશે અને આપણને રિમાઇન્ડર તરીકે 1 મળશે. આ રિમાઇન્ડરની આપણે કમ્પેરિઝન 0 સાથે કરીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે 1 ઇઝ ઇક્વલ ટુ 0 જે કન્ડિશન ખોટી છે. કન્ડિશન ખોટી હોવાથી આપણને 0 આઉટપુટ મળે અને 0 એટલે ફોલ્સ. ફોલ્સ એટલે બીજું કંઈ નહીં પરંતુ આપણું E3 જે પણ છે એ પ્રિન્ટ થાય. તો E3 ઇવેલ્યુએશન થવા જશે ત્યારે આપણે E3 ની અંદર એવું લખ્યું છે કે printf સ્ટેટમેન્ટ છે જે ઓડ પ્રિન્ટ કરે છે. તો ત્યાં આગળ આપણે ઓડ પ્રિન્ટ કરવા વાળું printf સ્ટેટમેન્ટ લખીએ તો એની અંદર આપણે એવું લખ્યું છે કે 43 ઇઝ ઓડ, જ્યાં આપણે n ની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે એટલા માટે એ 43 ઇઝ ઓડ પ્રિન્ટ કરીને આપણને આપે છે. હજુ એક એક્ઝામ્પલ સમજીએ તો ફરીથી આપણે એક વેરિયેબલ લીધો છે n, એ વેલ્યુ યુઝર પાસેથી લીધેલી છે. હવે આપણને સૌને ખ્યાલ છે કે ક્વેશ્ચન માર્ક પહેલા આ આપણું E1 થઈ ગયું, આ આપણું E2 થઈ ગયું, આ આપણું E3 થઈ ગયું. હવે આપણે E1 ની વેલ્યુ, હવે અહીંયા આગળ n ની વેલ્યુ આપણે 43 લીધેલી છે તો E1 ની વેલ્યુ આપણે ચેક કરવા જઈએ તો 43 is greater than equals to 0. તો આ કન્ડિશન આપણી સાચી છે એટલે કે ટ્રુ છે એટલે એ આપણને 1 આઉટપુટ આપશે અને જો એ આપણને 1 એટલે કે નોન ઝીરો વેલ્યુ આપે છે તો આપણું E2 જે પણ છે એ ઇવેલ્યુએટ થાય. E2 ની અંદર આપણે એવું લખ્યું છે કે percentage d is positive. percentage d ની જગ્યાએ n ની વેલ્યુ રિપ્લેસ થશે એટલે કે 43 is positive એવું કરીને આપણને આઉટપુટ આવે છે. ત્યારબાદ અહીંયા આગળ આપણે બે વેરિયેબલ ડિક્લેર કરેલા છે અને જેમાંથી એક વેલ્યુ યુઝર પાસેથી લીધેલી છે. હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણું E1 એ a greater than 50 છે, E2 a plus 5 છે, E3 a minus 3 છે. હવે આપણે ચેક કરીએ છીએ કે a greater than 50. તો હવે આપણે a ની વેલ્યુ અહીંયા આગળ જોઈ શકીએ કે 43 ઇન્સર્ટ કરેલી છે. તો આ આપણું E1 છે, એની અંદર આપણે a ની વેલ્યુ મૂકીએ તો 43 greater than 50. જે કન્ડિશન ખોટી છે એટલે આપણને આઉટપુટ તરીકે 0 આપે અને એ 0 આપે તો આપણું E3 ઇવેલ્યુએટ થાય. હવે E3 ની અંદર તમે જોઈ શકો છો કે આપણે એવું લખ્યું છે કે a minus 3. હવે a ની વેલ્યુ 43 હોવાથી આપણે ફરીથી એનું એક્ઝિક્યુશન કરીએ તો 43 minus 3 એટલે કે 40.
અને જે વેલ્યુ 40 આપણું આવ્યું એને આપણે બી ને આપી દઈએ છીએ. ધેટ મીન્સ 40 છે આપણા બી માં જઈને સ્ટોર થઈ જશે અને જ્યારે આપણે એ બી ની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું તો એ 40 ડિસ્પ્લે થઈને આપણને આપશે. હવે આ લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો અહીંયા આગળ આપણે જોઈએ છે કે આપણે 3 વેરિયેબલ અને એક 4 વેરિયેબલ ડિક્લેર કરેલા છે, જેમાંના 3 વેરિયેબલ આપણે યુઝર પાસેથી લઈએ છીએ, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 43, 23 અને 36 3 વેલ્યુ લીધેલી છે. હવે આપણે અહીંયા આગળ એવું લખ્યું છે કે આ આપણું E1 છે જે a લેસ ધેન b ચેક કરે છે. હવે a ની વેલ્યુ 43 છે અને b ની વેલ્યુ 23 છે. તો 43 લેસ ધેન 23 આ કન્ડિશન અહીંયા આગળ ખોટી પડે છે એટલે કે આપણું આઉટપુટ 0 આવે છે. તો એનો મતલબ એ થયો કે કોલન પછીની વેલ્યુ એક્ઝિક્યુટ થાય. તો કોલન પછી આપણું આ જે છે આપણું E3 છે, આ આપણું E2 છે. તો E3 ઇવોલ્યુટ થશે. હવે E3 ની અંદર આપણે ફરીથી એક બીજો કન્ડિશનલ ઓપરેટર લીધેલો છે. તો એની અંદર આપણે ફરીથી E1, E2 અને E3 ચેક કરવા જઈએ તો આ આપણું E1 થાય, આ આપણું E2 થાય અને આ આપણું E3 થાય. તો આપણું E1 ફરીથી આપણે જોઈએ તો B લેસ ધેન C. હવે B ની વેલ્યુ 23 છે જ્યારે C ની વેલ્યુ 36 છે. તો 23 લેસ ધેન 36. તો આ કન્ડિશન આપણી સાચી પડે છે એટલે આપણને આઉટપુટ તરીકે 1 મળે છે અને 1 મળે તો એનો મતલબ એ થયો કે આપણું એ કન્ડિશનલ ઓપરેટરનું E2 એક્ઝિક્યુટ થશે. એ કન્ડિશનલ ઓપરેટરનું E2 છે આપણું B જે એક્ઝિક્યુટ થશે અને એ B ની જે પણ વેલ્યુ છે એ મિનિમમમાં જઈને સ્ટોર થઈ જશે. તો B ની વેલ્યુ 23 હોવાથી મિનિમમમાં જઈને 23 સ્ટોર થઈ જશે અને જ્યારે આપણે એ મિનિમમની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું તો એ આપણને 23 પ્રિન્ટ કરીને આપશે. તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો આ કન્ડિશનલ ઓપરેટરની મદદથી આપણે અહીંયાના જે પ્રોગ્રામ છે એમાં 3 નંબરની અંદરથી મિનિમમ નંબર ફાઇન્ડ કરવાનો પ્રોગ્રામ લખેલો છે. આવી જ રીતે તમે 4 નંબર 5 નંબર માંથી પણ મિનિમમ નંબર ફાઇન્ડ કરવાનો પ્રોગ્રામ લખી શકો છો. અને અહીંયા આગળ આ જે લેસ ધેન નો સિમ્બોલ છે ત્યાં આગળ આપણે માત્ર ગ્રેટર ધેન કરીએ તો આપણને મિનિમમની જગ્યાએ મેક્સિમમ વેલ્યુ પણ મળી શકે છે. એટલે એક જ પ્રોગ્રામની અંદર માઇનર કરેક્શન કરવાથી આપણે મિનિમમમાંથી મેક્સિમમ પ્રોગ્રામ ફાઇન્ડ કરી શકીએ છીએ. થેન્ક યુ.